હર હર મહાદેવ દોસ્તો, તહેવારોની મોસમ શરૂ થઈ રહી છે અને તેમાં સૌથી પવિત્ર અને ધન વૃદ્ધિનો દિવસ એટલે ધનતેરસ. વર્ષ 2025માં ધનતેરસનો શુભ દિવસ 18 ઓક્ટોબર શનિવારના રોજ આવી રહ્યો છે. આ દિવસને ધન અને સૌભાગ્યની ખરીદી માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તમે જોયું હશે કે લોકો સોનું, ચાંદી, વાસણ કે વાહન ખરીદે છે, પરંતુ શું તમે જાણો છો, શાસ્ત્રોમાં એક એવી સાધારણ વસ્તુનો ઉલ્લેખ છે જેની કિંમત માત્ર ₹10 કે તેનાથી પણ ઓછી હોય છે, પરંતુ તેને ધનતેરસના દિવસે ઘરમાં લાવવાથી માં લક્ષ્મી અને ધન્વંતરી ભગવાન બંનેની એકસાથે કૃપા પ્રાપ્ત થાય છે. આજના વિડીયોમાં અમે તમને તે એક વિશેષ વસ્તુ વિશે જણાવીશું જે તમે માત્ર ₹10માં ખરીદીને ઘરે લાવી શકો છો. આ વસ્તુ તમારા ઘરમાં 24 કલાકમાં જ ધન વૈભવનો ચમત્કાર બતાવવાનું શરૂ કરી દેશે અને વર્ષો જૂની ગરીબી દૂર થઈ જશે. તો ચાલો જાણીએ આ કઈ વસ્તુ છે અને તેનો પ્રયોગ કેવી રીતે કરવો. ધનતેરસ પર ₹10માં ખરીદવા જેવી વિશેષ વસ્તુ મીઠું, સાબુત નમક. જી હા દોસ્તો, અમે વાત કરી રહ્યા છીએ આખું મીઠું, અથવા જેને આપણે સાબુત નમક કહીએ છીએ તેની. શા માટે મીઠું ખરીદવું શુભ છે? નકારાત્મકતા દૂર કરનાર. મીઠું નકારાત્મક ઉર્જાને શોષી લે છે. જ્યાં નકારાત્મકતા હોય ત્યાં લક્ષ્મીજી ક્યારેય પ્રવેશ કરતા નથી. ધનતેરસ પર મીઠું લાવવું એટલે ઘરમાંથી દરિદ્રતા રૂપી નકારાત્મકતાને શોષી લેવાનું આમંત્રણ આપવું. સમુદ્ર મંથનનો પ્રતીક. ધનતેરસના દિવસે ધન્વંતરી ભગવાન પ્રગટ થયા હતા અને મા લક્ષ્મી પણ સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયા છે. મીઠું પણ સમુદ્રનું ઉત્પાદન છે, તેથી આ દિવસે મીઠું ખરીદવું એ સમુદ્રની દેવી લક્ષ્મીજીને સીધું આહ્વાન કરવા સમાન છે. વાસ્તુદોષ નિવારણ. આયુર્વેદમાં મીઠાને ઔષધિ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ મીઠું ઘરમાંથી બધા વાસ્તુ દોષો અને ગ્રહોના ખરાબ પ્રભાવોને સમાપ્ત કરી દે છે. મીઠાનો ચમત્કારિક પ્રયોગ. માત્ર ધનતેરસની રાત્રે આ પ્રયોગ તમારે ધનતેરસની સાંજે લક્ષ્મી પૂજન પછી કરવાનો છે. જરૂરી સામગ્રી. ધનતેરસના દિવસે ખરીદેલું મીઠું, નાની કાચની વાટકી અથવા કન્ટેનર. પ્રયોગ કરવાની રીત. સ્ટેપ નંબર 1. ધનતેરસની સાંજે પૂજા સમાપ્ત થયા પછી તમે જે મીઠું ખરીદીને લાવ્યા છો તેમાંથી એક મુઠ્ઠી મીઠું લો. સ્ટેપ નંબર 2. આ મીઠાને કાચની વાટકીમાં ભરી દો. સ્ટેપ નંબર 3. આ વાટકીને તમારા ઘરના એક ખૂણામાં રાખો જ્યાં તમને લાગે છે કે સૌથી વધારે નકારાત્મકતા એટલે કે નેગેટિવ એનર્જી છે, અથવા જ્યાં તમને શાંતિનો અનુભવ થતો નથી, જેમ કે શૌચાલયની નજીક, મુખ્ય દ્વારની નજીક કે ઘરનો કોઈ બંધ ખૂણો. સ્ટેપ નંબર 4. આ મીઠાને ત્યાં માત્ર 24 કલાક માટે રહેવા દો, ધનતેરસની રાતથી લઈને બીજા દિવસની સાંજ સુધી. સ્ટેપ નંબર 5. બીજા દિવસે સાંજે આ મીઠાને કોઈની નજરમાં આવ્યા વગર ચૂપચાપ ઉઠાવીને ઘરની બહારની ગટરમાં વહેતા પાણીમાં કે કોઈ અંધારા ખૂણામાં ફેંકી દો. યાદ રાખો, આ મીઠું દરિદ્રને શોષીને અશુદ્ધ થઈ ગયું છે, તેને ફરી ઘરમાં ન લાવવું. પ્રયોગનું પરિણામ. માત્ર 24 કલાકમાં આ મીઠું તમારા ઘરમાં રહેલી દરેક પ્રકારની નકારાત્મકતા, બીમારી અને ધન સંબંધિત બાધાઓને પોતાની અંદર ખેંચી લેશે. તમને ઘરમાં અચાનક હળવાશ, શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થશે. આ પ્રયોગથી મા લક્ષ્મી માટે તમારા ઘરમાં પ્રવેશવાનો રસ્તો સાફ થઈ જાય છે અને તેમની કૃપા સ્થાયી બને છે. ખાસ ધ્યાન રાખજો, સાથે જ ધનતેરસના દિવસે જ્યારે તમે મીઠું ખરીદો ત્યારે ધ્યાન રાખો કે મીઠું ખરીદીને લાવો, કોઈની પાસેથી ઉધાર ન લેતા કે કોઈને ઉધાર ન આપતા. મીઠાની લેવડ દેવડ આ દિવસે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તો આ ધનતેરસને સોના ચાંદીની ચિંતા કર્યા વગર માત્ર ₹10માં મીઠું ખરીદો અને આ સરળ પ્રયોગ કરીને તમારા જીવનમાં અપાર ધન અને સુખ સમૃદ્ધિનું સ્વાગત કરો. જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને કમેન્ટમાં પ્રેમથી લખજો, જય મા લક્ષ્મી, દરિદ્રતા દૂર કરો. આપ સૌને શુભ ધનતેરસ.